નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। શિનોર તાલુકાના દરિયાપુરા ગામે ગ્રામ પંચાયતના અગાઉ ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ દ્વારા બિનજરૂરી જગ્યાઓ પર પાણીના નિકાલ માટે નાળું બનાવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના એક જાગૃત નાગરિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વડોદરા જિલ્લામાં શિનોર તાલુકામાં છેવાડું ગણાતું દરિયાપુરા ગામમાં ભાતુજી મહારાજના મંદિર જવાના મુખ્ય માર્ગ પર પાણીના નિકાલ માટે જે નાળું બનાવવામાં આવ્યું છે તે તદ્દન ખોટી જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે। જ્યાંથી પાણી જવાનો રસ્તો છે તે જગ્યા ઉપર નાળું નથી બનાવ્યું। જે જગ્યા ઉપર જરૂર નથી તે જગ્યા ઉપર નાળું બનાવવામાં આવ્યું છે। તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલ છે અને બિનજરૂરી જગ્યાઓ પર સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટનો ખોટી જગ્યાએ ઉપયોગ થતો હોય તેમ દેખાઈ રહ્યું છે। જે કામ અગાઉના ચૂંટાયેલ ગ્રામ પંચાયતના જનપ્રતિનિધિઓએ પોતાની મરજી મુજબ કામ કરાવ્યું હોવાના ગામના એક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। શિનોર તાલુકાના દરિયાપુરા ગામ જે પાણી માટે અવર જવર કરવાનો જે રસ્તો છે, ભાતુજી મહારાજનું મંદિર જે આવેલું છે, અવર જવર માટેનો ખાસ મેઇન રોડ જ ગણાય કે દરેક મંદિર અમારા એ સાઈડ જ આવેલા છે। તો દરિયાપુરા ગામની અંદર જે જગ્યા ઉપર નારું બનાવવાનું હતું એને છોડીને અગાઉ જે સભ્ય હતા એ લોકોએ નારું એવી જગ્યા પર બનાવડાવ્યું છે, એમાં ફૂલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અમને કે જે જગ્યા પર નારું બનાવવાનું હતું એ જગ્યા પર નારું જ નથી। આપ જોઈ શકો છો કે આ પાછળના ભાગમાંથી અહીંયાથી પાણી જાય છે, આ બાજુ રહીને બધું પાણી અહીંયા રહીને નિકાલ છે, અહીંયા કોઈ પ્રકારનું નારું બનાવેલ નથી। હવે જે જગ્યા છે અત્યારે એ લોકોએ નારું પણ એવી જગ્યા પર બનાવ્યું છે કે જે ખરેખર પાણીમાં કોઈ પણ વસ્તુ પાણી ત્યાંથી જતું જ નથી, એવી જગ્યા પર નારું બનાવ્યું છે। નારું શું કામનું? આપ જોઈ શકો છો કે નારું કેવું બનાવેલું છે ત્યાં। આપ લોકોએ જોયું હશે કે જે જગ્યા પર નારાની ખરેખર જરૂર છે એ જગ્યા પર નારું છે જ નથી, અને જે જગ્યા પર નથી જરૂર તે જગ્યા પર નારું બનાવ્યું છે। તો હવે અવર જવર કરવા માટે અહીંયા ખાડા પડી ગયા છે, અહીંયા કિચડ પણ આપ જોઈ શકો છો કે કેટલી કિચડ છે, અને જ્યારે વરસાદ ચાલુ હોય છે તો અહીંયાથી કોઈ પણ માણસ અહીંયાથી અવર જવર કરી શકતો નથી, કારણ કે અહીંયાથી આખા ટોટલી ગામનું પાણી તેમજ બધા ખેતરનું પણ પાણી અહીંયાથી જ નીકળે છે, અને અહીંયાથી જ બધું પાણી જાય છે। તો ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડી રહી છે અહીંયાથી જવા માટે। પણ હાલ આ જે ભ્રષ્ટાચાર થયો છે, અગાઉના જે સભ્યો હતા એ બધા સભ્યોએ ફૂલ ભ્રષ્ટાચાર કરે એવું લાગી રહ્યું છે। જે જગ્યા પર જરૂર છે એ જગ્યા પર નારું જ નથી, અને જે જગ્યા પર નથી જરૂર એવી જગ્યા પર નારા બનાવ્યા છે। શું કામનું? જય હિન્દ, જય ભારત।